જ્યાં સુધી તમે વોટ બેંકનું રાજકારણ કરશો, તમારા રાજ્યોની દુર્દશા સુધરવાની નથી. વિકાસની રાજનીતિ કરશો તો જ તમારા રાજ્યોનું ભલું થવાનું છે. એ સંદેશ આ સદભાવનાના ઉપવાસ દ્વારા હિન્દુસ્તાન ભરમાં આપણે પહોંચાડ્યો છે. ભાઈઓ બહેનો, જો અમદાવાદના 3 ઉપવાસ સાથે હું ગણું તો આજે મારો 35મો ઉપવાસ છે. અને પરમ દિવસે છેલ્લે માં અંબાના સાનિધ્યમાં 36 ઉપવાસ પૂર્ણ કરીને સદભાવનાના ઉપવાસનો કાર્યક્રમ પૂર્ણ થશે. પણ આખા હિન્દુસ્તાનમાં સદભાવનાનો ડંકો વાગતો રહેશે. આ સદભાવના ઉપવાસની તાકાત એટલી મોટી છે કે જેણે અમને ગાળ દેવી હોય ને એને પણ સદભાવના શબ્દ વાપરવો પડે છે. જેણે અમારી મજાક ઉડાવી હોય એને પણ સદભાવના શબ્દ વાપરવો પડે છે. જેમ ગાંધીજીના જમાનામાં સત્યાગ્રહ શબ્દ એવી તાકાત ઊભી કરી હતી કે જેને ખોટું કરવું ને એ પણ સત્યાગ્રહ શબ્દનો ઉપયોગ કરતો હતો. એટલી બધી એની તાકાત ઊભી થઈ ગઈ હતી. જોતામાં આજે ગુજરાતે સદભાવનાની આ શક્તિના દર્શન કરાવ્યા છે. જેની પાછળ લોકોને ચાલવા માટે મજબૂર થવું પડે એ કામ કર્યું છે. ભાઈઓ બહેનો, અમારો માર્ગ છે વિકાસનો. નવજવાનોને રોજગાર મળે, એને અવસર મળે. અને અવસર ત્યારે જ મળશે કે એનું કૌશલ્ય હશે. અને અવસર ત્યારે જ મળશે એને કૌશલ્યને અનુરૂપ ઉદ્યોગ ધંધા હશે તો શક્ય બનવાનું છે. સ્વામી વિવેકાનંદજીના 150 વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. વિવેકાનંદજીના 150 વર્ષ નિમિત્તે ગુજરાતના યુવાનો પર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુવાનોમાં હુન્નર, કૌશલ્ય, કામ કરવાનો અવસર, એનું વાતાવરણ બનાવવું છે. કુપોષણ સામે લડાઈ ઉપાડી છે. એક નવું અભિયાન ઉપાડ્યું છે. ભાઈઓ, માતાઓ બહેનો ગર્ભભેર જીવે. ગામો ગામ સખી મંડળ બનાવ્યા છે. 1700 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગામડાની ગરીબ બહેનોના હાથમાં સખી મંડળો દ્વારા આપી છે. આવનારા દિવસોમાં 3000 કરોડ રૂપિયા પહોંચી જશે અને જોતામાં 5000 કરોડે પહોંચે એવો અમારો પ્રયાસ છે. ગરીબ માતાઓ બહેનો પાસે 3000 કરોડ રૂપિયા હોય એટલે આપ કલ્પના કરી શકો છો કે ગામડાનું અર્થકારણ કેવું મજબૂત બની જાય. આ દિશામાં અમે ચાલ્યા છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. આ રાજ્યને નવી નવી ઊંચાઈઓ પર લઈ જવું છે એ સપના લઈને ચાલ્યા છીએ. હમણાં હું ભાવનગર જ્યારે આવ્યો તો 26મી જાન્યુઆરીએ, ત્યારે આ જિલ્લાના વિકાસ માટેની બધી યોજનાઓ મેં જાહેર કરી હતી. પેકેજ જાહેર કર્યું હતું. એમાંય અમારા કોંગ્રેસના મિત્રોને તકલીફ થાય છે અને વાર્તાઓ જુદી જુદી ચલાવે. મને યાદ છે, અમે એકવાર વનબંધુ કલ્યાણ યોજના જાહેર કરી 15,000 કરોડની. તો ચોરે ને ચૌટે ચાઉં 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 કર્યા જ કરે કે મોદી બતાવે તો ખરા બજેટમાં ક્યાં લખ્યું છે. મોદી બતાવે તો ખરા બજેટમાં ક્યાં લખ્યું છે. અરે જ્યાં લખ્યું હોય ત્યાં મારા આદિવાસીના નસીબમાં લખેલું છે. બીજે ક્યાં લખ્યું હોય કે ના લખ્યું હોય. 15,000 કરોડ રૂપિયાનો અમે વિચાર કર્યો હતો. અમે સમય કરતા પહેલા આજે 18,000 કરોડ રૂપિયા વાપરી દીધા. મિત્રો, આજે ગુજરાતની અંદર કોઈ પણ દિશામાં તમે 25 કિલોમીટર જાઓ, કોઈ પણ દિશામાં કોઈ ને કોઈ વિકાસનું કામ તમને જોવા મળશે. ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક પુલ બનતો હશે, ક્યાંક પાઇપ નખાતી હશે, ક્યાંક કેનલ બનતી હશે, ક્યાંક તળાવ ખોદાતું હશે, ક્યાંક ચેક ડેમ બનતો હશે, ક્યાંક સ્કૂલનો ઓરડો બનતો હશે, ક્યાંક દવાખાનાનું રિપેરિંગ ચાલતું હશે. કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ, કોઈ ને કોઈ વિકાસનું કામ આજે તમને જોવા મળશે. અને ગામડાના વડીલો બેસતા હોય ને ખાટલે, આજે હોકા પાણી ચાલતા હોય, ચા પાણી ચીતા હોય અને આખા ગામ ગપાટા મારતા હોય ત્યારે વાતો શું કરતા હોય છે? કારણ ટીવી જોતા હોય બધી ખબર પડે, શું ચાલે છે દુનિયામાં બધી માહિતી રાખતા હોય. વાતો શું કરે કે આ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? આ ગામડામાં ચર્ચા છે.